અને એના દુઃખમાં થોડા જુદા ભાગ લે. એવું જે કુટુંબ પરિવાર હોય એવું જ્યારે કરવું અને એવું થવું હોય તો સદગુરુના શરણે જઈ સંતના સાનિધ્યમાં રહી અહંકાર બધા મૂકી અને પછી આ વાત અપનાવે. એના કુળમાં કોઈ દી વાવાઝોડું ન આવે, એના કુળમાં કોઈ દી દુઃખ ન આવે. એવી જે વાતો કરી છે અને એવો માહોલ રચાણો છે. તારે ધોળીથી અમારે મહેમાન વધાર્યા છે એ હું ગીતાબેનને વિનંતી કરીશ કે એમનું એક કોઈ પણ પદ હોય એ પદ લઈ આવે. ગીતાબેન